ધારી વન વિભાગ દ્વારા હીરાવા ગામ પાસે તાજેતરમાં દીપડા દ્વારા થયેલ માનવ મૃત્યુના બનાવને લઈને 10 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ધારી તાલુકાના હીરાવા ગામ પાસે થોડા સમય પહેલા દીપડા દ્વારા એક બાળક ઉપર હુમલો થયો હતો, જે હુમલામાં બાળકનું મૃત્યુ થયું હતું। સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ધારી વન વિભાગના દલખાણીયા રેન્જના ઇન્ચાર્જ RFO જ્યોતિબેન વાંઝા દ્વારા તાત્કાલિક ડોક્યુમેન્ટ સરકારશ્રીમાં સબમિટ કરાવીને 10 લાખ રૂપિયાનો ચેક મૃતકના પિતાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ તકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા તેમજ ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા તેમજ જિલ્લા પંચાયતના કમળાબેન ભુવા સહિતના અનેક લોકો હાજર રહ્યા હતા। ત્યારે ચેક સ્વીકારતી વખતે મૃતક બાળકના પિતાની પણ આંખમાં આંસુ આવી ગયા હતા અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડામોર વનરાજભાઈ, અમરેલી।